નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરેલું સ્વાગત કરું છું. તો મિત્રો આજ તારીખ થઈ 24/11/2024. તો મિત્રો આજથી રાજ્યના તેમજ કેન્દ્ર સરકારના પેન્શનો માટે નવા પેન્શન નિયમ લાગુ થશે. અત્યારે જાણી લેજો, તમે પેન્શન ધારક છો, નિવૃત્ત કર્મચારી છો, તમારા માટે વિડીયો ઉપયોગી બનશે. આ માહિતી તમે નહીં જાણો તો તમને નહીં તો લાખો નુકસાન પણ થઈ જશે. તો મિત્રો સંપૂર્ણ ચર્ચા કરવાના છે. ચર્ચા કરતાં પહેલાં આપણે ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. ડીઆર, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે. તો આપણે આ ચેનલ એટલે કે એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો પેન્શન ધારક મિત્રો વધારે સમય બગાડતા આજના આપણે શરૂઆત કરું છું. તો સૌપ્રથમ મિત્રો, કેન્દ્રીય કર્મચારી મનની નિવૃત્તિ વય અને પેન્શનોના નિયમ મોટો ફેરફારની સાથે એરિયસ ચૂકવણી લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. આ સાથે સુપ્રીમ કોર્ટના પેન્શન ધારકો માટે ખાસ સારા સમાચારની ભેટ આપી છે, જેના વિશે આપણે આ લેખમાં જાણીશું. તો ચાલો જાણીએ તમામ સમાચાર. તો વિડીયો અંત સુધી બનાવી રહેજો મિત્રો. પેન્શનો સામે શિસ્ત પગલાં નહીં લઈ શકાય. સુપ્રીમ કોર્ટના મંગળવારે કહ્યું કે જો કોઈ કર્મચારી નિવૃત્ત થાય છે તો તેની સામે કોઈ અનુશાસનાત્મક કાર્યવાહી થઈ શકશે નહીં. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અભય એલ ઓકા અને ઉજ્જવલ ભોયાની બેન્ચ કહ્યું કે વિભાગીય કાર્યવાહી માત્ર કારણો બતાવી નોટિસ મુદ્દા પર શરૂ થતી નથી, પરંતુ જ્યારે આ ચાર્જશીટ જારી કરવામાં આવે ત્યારે જ શરૂ થાય છે. પેન્શનોના ભેટ નવા નિયમો લાગુ, ગેજેટ નોટિફિકેશન જારી. કેન્દ્ર સરકારના નિવૃત્તિ કર્મચારીઓ મોટા પેન્શન અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ બનાવી દીધી છે. તે હવે તમામ નિવૃત્તિ કર્મચારીઓની પેન્શન માટે ફોર્મ 60A માત્ર ઓનલાઈન મોડથી જ ભરવાનું રહેશે. આ નિયમ 6 નવેમ્બર 2024 અમલમાં આવ્યો છે અને કાગળની અરજીમાં સ્વીકારવામાં આવશે નહીં. આ નવા નિયમથી પીપીયુ નિવૃત્તિ દિવસ જારી કરવામાં આવશે. પેન્શન ધારક માટે પેન્શન બાકી ચૂકવણી તરત મળશે. ડીએના બાકીના ખાતામાં જમા થવા લાગ્યા છે. 4 મહિના માટે 53% ડીએનું બાકી રહેલ પેન્શન ખાતામાં જમા થવાનું શરૂ થઈ ગયું છે. જેઓ સ્પર્શ દ્વારા તેમનું પેન્શન મેળવે છે તે ગઈકાલે ઘણા પેન્શનધારકોના ખાતામાં 4 મહિના ડીએ એરિયસ પર રકમ જમા થઈ હતી. જેમને હવે હજુ સુધી તે મળી નથી તે ચિંતા કરવાની જરૂર નથી. ટૂંક સમયમાં 4 મહિના ડીએ બાકીના ખાતામાં તેમના ખાતામાં પહોંચી જશે. તમે જણાવી દઈએ કે જુલાઈ 2024 ડીએ વધી 53% થઈ ગયો છે. હજુ સુધી ચૂકવવામાં આવ્યું નથી. એ પેન્શનોના કામ કરવું જોઈએ, નહીં તો પેન્શન બંધ થઈ જશે. જો તમે પેન્શન ધારક છો તો મિત્રો, પેન્શન ધારકોને પેન્શન સહાયતા મળતું રહે તે માટે તેમને વર્ષમાં એકવાર જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે. આ ક્રમમાં જ 1 નવેમ્બર જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં જો તમે હજુ સુધી લાઈફ સર્ટિફિકેટ જમા કરાવ્યું નથી તો તેને જલ્દી સબમિટ કરો, નહીં તો તમારું પેન્શન બંધ થઈ જશે. ડીએ વધારા 2024માં એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન માટે મોંઘવારી ભથ્થામાં 5% વધારાની જાહેરાત કરી છે. આ વધારો 1 નવેમ્બર 2024થી લાગુ થશે. કુલ મોંઘવારી ભથ્થું 53% થશે. આ નિર્ણયથી લગભગ 1 કરોડ કર્મચારીઓ અને પેન્શનધારકોને ફાયદો થશે. મોંઘવારી ભથ્થામાં મહત્વનો હેતુ. મોંઘવારી ભથ્થું ડીએ સરકારી કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નાણાકીય સહાય છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વધતી જતી ફૂગાની અસરને ઘટાડવાનો અને કર્મચારીઓની ખરીદ શક્તિ જાળવી રાખવાનું છે. સરકાર દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં તેની સમીક્ષા કરે છે જેથી કર્મચારીઓની આર્થિક સ્થિતિ મજબૂત રહે. વર્તમાન વૃદ્ધિનું વિગતવાર વિશ્લેષણ. આ નવીનતમ વધારો કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો કરશે. દાખલા તરીકે ₹47,200નો મૂળ પગાર ધરાવતા કર્મચારીઓના દર મહિને વધારાને ₹1,380 મળે છે. જ્યાં પહેલાં તેમને ₹23,100 મોંઘવારી ભથ્થું મળતું હતું, હવે તે વધીને ₹24,480 થઈ જશે. આ ઉપરાંત કર્મચારીઓના 3 મહિના એરિયસ પણ લાભ આપવામાં આવશે. રાજ્ય સરકારની પહેલ છે. કેન્દ્રની સાથે વિવિધ રાજ્ય સરકાર પણ તેમના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. જેમ કે છત્તીસગઢ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ અને સિક્કિમ જેવા રાજ્યોના તેમના કર્મચારીઓને 4થી 9% સુધી પગાર વધારો કરવામાં આવ્યો છે. આનાથી રાજ્ય કર્મચારીઓને નોંધપાત્ર નાણાકીય પણ લાભ મળશે. આર્થિક અસર અને બજારની અસર. તો મિત્રો, આ વૃદ્ધિની અસર માત્ર કર્મચારીઓ સુધી મર્યાદિત નથી. વધેલા પગારથી કર્મચારીઓની ખરીદ શક્તિ વધારો થશે, જેના કારણે બજારમાં માંગ વધશે. અર્થતંત્ર માટે એક સકારાત્મક સંકેત છે, ખાસ કરીને તહેવારની સિઝન જ્યારે બજારમાં વધારાની ખરીદ શક્તિ અપેક્ષા છે. કર્મચારીઓ માટે ટિપ્સ. આ વધારાની રકમ સારો ઉપયોગ કરવા માટે કર્મચારી નાણાકીય યોજના પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. ભવિષ્ય નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બચત, રોકાણ, વીમા જેવા વિકલ્પો વિચાર કરવો મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારો આવકદાયક પગલું છે. આનાથી કર્મચારીઓને પેન્શન માત્ર નાણાકીય સુરક્ષા નહીં મળે, પરંતુ સમગ્ર અર્થતંત્રને મજબૂત બનાવી શકશે. આ નિર્ણયથી સરકાર કર્મચારી નીતિ ઉદાહરણ છે જે દેશના વિકાસના મહત્વપૂર્ણ યોગદાન આપતા લોકો કલ્યાણ સુનિશ્ચિત કરે છે. તો મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ વોચિંગ અ વિડીયો. જય હિન્દ, જય ભારત.